40 વર્ષ પછી અનેક ધાર્મિક સ્થાનો ઉપર ભારતીય જનતા પાર્ટીનો પરાજય થયો છે. આ એક મોટી ઘટના છે, કારણ કે હિન્દુ પાર્ટી હોવાનો દાવો વારંવાર એના કાર્યકરો કરે છે, સોશિયલ મીડિયા ઉપરથી લઈને જાહેર સભાઓથી લઈને દરેક જગ્યાએ. તો એ આખી જે વાત છે એની વાત કરી છે કે કેમ આવા જે પરિણામો, અણધાર્યા પરિણામો આવ્યા છે, અને એ પરિણામોની આજે આપણે ચર્ચા કરવી છે. અને આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે જીતુભાઈ મહેતા, કે જે અંબાજીમાં પત્રકાર છે અને અંબાજીમાં વારંવાર અહેવાલો આપતા રહે છે અને અલગ અલગ પ્રકારના અનેક. અને આપણે જીતુભાઈ સાથે એટલા માટે વાત કરીએ કે 40 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ અંબાજીમાં શાસન ગુમાવ્યું. કેમ ગુમાવ્યું? એ જે કારણો ત્યાંના છે એ લગભગ દરેક જગ્યાએ એવા સમાન કારણો છે. તો આપણે જીતુભાઈ પાસેથી જાણવાની કોશિશ કરીશું કે 40 વર્ષ પછી કેમ આવું થયું કે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પોતાનું શાસન ગુમાવવું પડ્યું છે. તો જીતુભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જય અંબે. નમસ્તે દિલીપભાઈ. નમસ્તે. આજના પરિણામો ભાજપ માટે આંચકારૂપ છે અને એમને આત્મમંથન કરવું પડે એવા પરિણામો આવે છે. કેમ કે અંબાજી શહેર એ ભાજપનો ગઢ કહેવાતું હતું